તો પછી આવું કેમ પડ્યું આ બાજુ? શહેરના છે કા છેડે? તમે ભાઈ તમે બંને એકબીજાને ઓળખો છો? બહુ જ સારી રીતે. ગ્રેટ, આ તો બહુ ઈઝી થઈ ગયું. કુણાલ, લેટ્સ ગો ફ્રોમ હિયર. અરે પણ ભાઈ, આપણે જે કામથી આવ્યા હતા એ તો પતાવીએ ને. ક્યાં છે તમારી મોંઘી ગાડી? હા, એ જરા અંદર નથી આવી શકી. આમ પણ અમારી શારદા ફોડમાં ધનિકો અને ઈગો બંને આવી નથી શકતા. ઓ હેલો, પ્લીઝ અમારે અહીંયા આવવું પણ નથી. ઓકે, પણ તમે આવી ગયા છો, ખાલી અમારી ફોડમાં જ નહીં, મારી દુકાનમાં પણ. કુણાલ, મારે 1 મિનિટ પણ અહીંયા નથી ઉભું રહેવું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભાઈ સિદ્ધાર્થભાઈ, 1 મિનિટ ઉભા રહો. સિદ્ધાર્થભાઈ, સર, હજી સુધી શણગાર કેમ શરૂ થયો નથી? સિદ્ધાર્થ પાટીદાર ક્યાં છે? જુઓ, હમણાં થોડી જ વારમાં માતાજીનો શણગાર થવાની શરૂઆત થઈ જશે. સિદ્ધાર્થ પાટીદાર એના આયોજનમાં જ છે. પ્લીઝ તમે લોકો અમને એકલા રહેવા દો. દર્શક મિત્રો, મુહૂર્ત શરૂ થઈ ગયું છે પણ હજી સુધી માતાજીનો શણગાર શરૂ થયો નથી. પાટીદાર પરિવારનું કહેવું એમ છે કે સિદ્ધાર્થ પાટીદાર આવશે અને માતાજીનો શણગાર શરૂ થશે. એ હું તમને લાઈવ બતાવીશ. હું પ્રીતિ ફ્રોમ અમદાવાદની અસ્મિતા. ભાભી, આ લોકો તો 1-1 સેકન્ડનું કવર જ લે છે. જો સિદ્ધાર્થ એ છોકરીને લઈને ન આવ્યો તો? રંજન, સિદ્ધાર્થે કહ્યું છે એટલે એ કરશે જ. જો સિદ્ધાર્થ બ્રો પેલી છોકરીને લઈને આવી ગયા તો બની રહેલી આખી બાજી બગડી જશે. પણ આ વખતે નાનું એ કહી પણ દીધું છે કે જો શણગાર ન થયો તો પ્રોપર્ટીના ભાગ પડી જશે. એટલે જો એ છોકરી આવી જાય તો આ ગુડ ન્યૂઝ આપણા માટે બેડ ન્યૂઝ બની જશે. કેવું નાનું ચિંતા છે કે માતાજીનો શણગાર ન થયો તો પાટીદાર પરિવારની વર્ષોથી સચવાયેલી ઇજ્જત પર પાણી ફરી વળશે. અને જો એકવાર ઇજ્જત ગઈ પછી શણગાર થાય કે ના થાય કોઈ જ ફરક નથી પડતો. પણ જ્યાં સુધી સિદ્ધાર્થ એ છોકરીને લીધા વગર આવે નહીં ત્યાં સુધી આવું બને કેવી રીતે? ડોન્ટ વરી મો. જો હવે હું શું કરું? સિદ્ધાર્થભાઈ, ભાઈ આ શું કરો છો? અરે અરે ભાઈ, શણગાર. મારે એ છોકરી પાસે શણગાર નથી કરાવવો. ધેટ્સ ફાઇનલ. ભાઈ અત્યારે એના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અરે આટલું મોટું અમદાવાદ શહેર છે, કોઈ તો હશે ને જે કરતું હશે માતાજીનો શણગાર. હું એ જ કહું છું, આટલા મોટા અમદાવાદમાં આપણને જેવો જોઈએ છે એવો પારંપરિક શણગાર કરનાર અને પાછું શણગારની રીત જાણતું હોય, શણગારનો સામાન પણ રાખતું હોય એવું કોઈ બીજું વ્યક્તિ ક્યાંથી શોધીશું બોલો? શોધવાથી ભગવાન પણ મળે છે, બિલીવ મી. ભાઈ હું એ જ કહું છું, તકલીફમાં જે મળી જાય ને એને જ ભગવાન કહેવાય. અને સિચ્યુએશન તો જુઓ, મુહૂર્ત સ્ટાર્ટ થઈ ગયું છે. અરે પણ મોમ. હેલો સિદ્ધાર્થ, શું થયું બેટા? મળી એ છોકરી? આવવાની હા પાડીને એણે? ના, એટલે હજુ કોઈ મળ્યું નથી. શું? અરે પણ ભાઈ પણ મળી જશે, બિલીવ મી. મુહૂર્તમાં પારંપરિક રીતે જે માતાજીનો શણગાર થાય છે એ થઈ જ જશે. મને વિશ્વાસ છે બેટા. હા, દાદુ સાથે વાત કર. સિદ્ધાર્થ, મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. થેન્ક યુ દાદુ. ભાઈ સાંભળો, જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ ને પ્લીઝ. હું એ છોકરી સાથે વાત નહીં કરું. ધેટ્સ ફાઇનલ. ઓકે, હું વાત કરીશ બસ, પ્લીઝ. દીદી, મને લાગે છે આ લોકો બહુ મોટા ગ્રાહક હતા. તમે ભગાવી કેમ દીધા? હું હતી નહીં ને એટલે લોકો દુકાનમાં પણ આવી શક્યા. બાકી આવા લોકોને તો હું દુકાનનું પગથિયું પણ ના ચડવા દઉં. આજે આપણે રાહુલ પાટીદાર આવી ગયા છે. સર, સિદ્ધાર્થ પાટીદાર ક્યાં છે? સર, બધું શું ચાલી રહ્યું છે? સર, માતાજીના શણગારનું સ્ટેટસ શું છે? સર, શણગારમાં આટલી બધી વાર કેમ લાગી રહી છે? તમારા બધા જ સવાલોનો એક જ જવાબ છે. સિદ્ધાર્થ પાટીદાર એટલે
માતાજીનો શણગાર કરવામાં સિદ્ધાર્થથી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે અને હવે ફરીથી માતાજીનો શણગાર થાય એ ઇમ્પોસિબલ લાગે છે. વોટ? તમે આખી વાત ડિટેલમાં કહેશો? ડિટેલમાં ડિસ્કસ કરવા માટે તો મળવું પડશે. એટલા તો નમસ્કાર દર્શક મિત્રો, માતાજીના શણગારમાં કંઈક ગડબડ લાગી રહી છે. મુહૂર્ત શરૂ થઈ ગયું છે અને પાટીદાર પરિવાર આપણાથી કંઈક વાત છુપાવી રહ્યો એવું લાગે છે અને આ વખતે મહાપૂજામાં જે ફંક્શન છે એ કેન્સલ થાય એવા સંપૂર્ણ ચાન્સીસ છે. હા મમ્મી. બેટા ક્યાંકથી પાસનું સેટિંગ થાય એવું હોય તો કંઈક કર ને. મમ્મી તું કેમ પાસ પાછળ પડી છે? અરે બેટા, પાસ મળે ને તો દુનિયાભરનું સુખ મળી શકે એમ છે અને તું મારા માટે એટલે તારી બેન માટે તું આટલું નહીં કરે બેટા. મમ્મી પણ મારા હાથમાં કંઈ નથી. કેમ? તારે ત્યાં તો બહુ બધા કસ્ટમર નથી આવતા તો એમાંથી કોઈ સારા માણસને વાત કરી જો ને બેટા. મમ્મી તું આટલું બધું ના કર. નસીબમાં જે હશે એ જ થશે. જો બેટા, અમારું છેલ્લું સપનું છે. મારે રૂપાને પૈસાના ઘરમાં પરણાવી છે અને મારું મન કહે છે કે આ પૂજામાં મને સારો છોકરો મળી જ જશે. એટલે તું ગમે તેમ કરીને પાસનું સેટિંગ કરને. મમ્મી તારી તબિયત બગડે એવું કઈ ના કરીશ. પહેલા તારો પંપ ક્યાં છે જો. તું ચિંતા ના કરીશ, હું પાસ તું કઈ કરું છું. હેલો, હું તને ફોન કરું થોડી વારમાં. જુઓ લુક સાંભળો મારી વાત સાંભળો પ્લીઝ. જે થઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં મૂકો પ્લીઝ અને મારી વાત સાંભળો. આ છે મારા મોટા ભાઈ સિદ્ધાર્થ પાટીદાર અને આ છે અમારા દીદી સ્વાતિ આચાર્ય. હા, એકચ્યુઅલી આજે અમારે ત્યાં મહાલક્ષ્મીમાંની મહાપૂજા છે અને માતાજીના ડેકોરેશનમાં થોડી ગડબડ થઈ ગઈ છે. મહાલક્ષ્મીની મહાપૂજા મતલબ આ એ જ સિદ્ધાર્થ પાટીદાર છે? હા, ધ બિઝનેસ ટાઇકૂન મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર. એટલે જે દર વર્ષે ફંક્શન થાય છે ને સેલિબ્રિટીઓ આવે છે એ ફંક્શન તમારે જ ત્યાં થાય છે? તને ખબર પણ છે કે હું કોણ છું? ના. સિદ્ધાર્થ પાટીદાર નામ છે મારું. એટલે 100 વર્ષની મહાલક્ષ્મી મહાપૂજાનું ફંક્શન તમારે ત્યાં જ છે? યસ. પણ આ વખતે તો સિદ્ધાર્થ પાટીદાર માતાજીને સોના અને હીરાના ઝવેરાતથી શણગારવાના હતા ને? હા, એમનાથી થોડી ભૂલ થઈ ગઈ છે. ભૂલો કરવાની તો ટેવ જ છે એમની. મારાથી બીજી કોઈ મોટી ભૂલ થઈ જાય એ પેલા પ્લીઝ વાત બતાવ તું. હા, જુઓ, અમારે માતાજીને શણગારવામાં તમારી હેલ્પ જોઈએ છે. હું જ શું કામ? એક મિનિટ. આ જુઓ, છેલ્લા 99 વર્ષથી અમારે ત્યાં માતાજીને આ રીતે શણગારવામાં આવે છે. જોઈ લો. તો દર વર્ષે જે લોકો માતાજીનો શણગાર કરે છે આ વર્ષે પણ એ જ કેમ નથી કરતા? એમાં એવું છે ને કે દર વર્ષે 4 લોકો સાથે મળીને 2 દિવસમાં આ કામ કરે છે, પણ અત્યારે અમારી પાસે એટલો સમય નથી. 2 દિવસ અને 4 લોકો? દીદી માટે તો આ 4 કલાકનું કામ છે. પૈસા બોલ અને જલ્દી કામ શરૂ કર. જુઓ, મને પૈસાનો રૂઆબ ના બતાવશો. ભાઈ હું વાત કરું છું ને, પ્લીઝ તમે પ્લીઝ અમારી હેલ્પ કરશો ને. હેલ્પ નથી લેવાની. એ જે પૈસા કે એ ફેંકીને કામ લેવાનું છે. હું ફક્ત પૈસા માટે કામ નથી કરતી. ઓ રિયલી? તો શું ફ્રીમાં કામ કરશો? જુઓ દીદી, આ લોકો બહુ મોટા માણસો છે, જેટલા પૈસા માંગશો એટલા મળશે. મારું મન કહે છે કે આ પૂજામાં મને સારો છોકરો મળી જ જશે. સાંભળો, શું વિચારો છો? તમે કરશો ને શણગાર? હા, હું મહાલક્ષ્મી માતાની મૂર્તિનો શણગાર કરી આપીશ. એ પણ દર વર્ષે થાય છે એવો જ, અને એ પણ મુહૂર્ત પતે પહેલા. પણ શું? બોલ, શું જોઈએ છે તારે? અમદાવાદમાં એવી કોઈ વસ્તુ નથી જે હું ના આપી શકું. પાસ. પાસ? હા, મહાપૂજાની એન્ટ્રીના પાસ. હાઉ ડેર શી!
તને ભાન પણ છે કે તું શું માંગી રહી છે? તમારું જે કામ કરી આપીશ ને એના બદલામાં તો આ કંઈ જ નથી. મહાપૂજામાં બહુ પ્રેસ્ટિજિયસ લોકો આવવાના છે. ત્યાં અમે ગમે તેવા લોકોને ઇન્વિટેશન ના આપી શકીએ. તો પછી ગમે તેવા લોકોની મદદ પણ કેમ લેવી છે? ભાઈ ઇનફ. કોઈની પાસે કંઈક માંગતા પહેલા પોતાની હેસિયત તપાસી લેવી જોઈએ. હું પણ એ જ કહું છું. ભાઈ મારી વાત સાંભળો ભાઈ, પ્લીઝ સાંભળો મારી વાત સાંભળો. દીદી આ તો પાસ પણ ગયા, પૈસા પણ ગયા ને પાર્ટી પણ ગઈ. તારો ભારો કાઢી નાખું છું. માનતી જ નથી ને કોઈ વાત મારી માનતી નથી. મમ્મી આજે ફરી પાછું તું કોઈકનું બાઈક લઈને કેમ ગઈ હતી? અરે કામ જલ્દી થઈ જાય એટલે. તો કામ કર્યું છે? કામ કરવાના બહાને છોકરાઓ સાથે ફર્યા જ કરે છે તું. મમ્મી તું મારી ચૂપ, એકદમ ચૂપ. આ છોકરાઓ સાથે રખડી રખડીને સાવ છોકરાઓ જેવી થઈ ગઈ છે તું. મેં તને એક કામ સોંપ્યું હતું, બલ્બ લાવવાનું. ક્યાં છે બલ્બ? થઈ જશે ને. તું જલસા કર ને લાલા. જલસા કર ને લાલા. અરે આ તો કઈ તારી ભાષા છે? તો હું શું ખોટું બોલી? ચૂપ. મારી સામે હવે તું કઈ બોલતી જ નહીં. મને તો એમ થઈ ગયું છે કે મારા તો નસીબ જ ફૂટલા છે. કેમ આમ બોલે છે? તારા કારણે. તારી જગ્યાએ ભગવાને મને એક છોકરો આપ્યો હોત ને તો સારું થાત. તો હું છું જ ને. બસ તું છે ને એ જ સૌથી મોટી ચિંતા છે મારે તો. કેમ? કેમ શું? મને એમ થાય છે કે તારી સાથે લગ્ન કોણ કરશે? આપણે લગ્ન કરવા જ નથી. તો શું મારી જેમ આખી જિંદગી આ ઝૂંપડામાં કાઢી નાખવી તારે? અરે ગરીબીમાં 3 દીકરીઓને એટલે દુકાળમાં અધિક માસ જેવી જિંદગી થઈ જાય. મને તો સમજાતું જ નથી કે છોકરો ને છોકરીમાં શું ફરક છે. અરે તને નહીં સમજાય ડોબી. શું કરે છે તું? મમ્મી તું શું કરે છે? અરે આ બધું ના ખવાય, આનાથી શરીર વધી જાય. મમ્મી કેટલી વાર કીધું છે કે આટલી ચોકલેટ ખાવાથી કઈ જ ના થાય. બેટા અત્યારે આ બધું ના ખાઈ, તારે બહુ ધ્યાન રાખવું પડે. અરે એક વાર તારા લગ્ન પૈસાદાર ઘરમાં થઈ ગયા, પૈસાદાર છોકરો મળી ગયો ને બેટા, ત્યાં સુધી જ પછી તારે કોઈ મહેનત નહીં કરવી પડે. અરે તારી આજુબાજુમાં નકરા નોકરો જ નોકરો હશે અને તું જે માગીશ ને એ લાવીને તારા હાથમાં આપશે. બસ ત્યાં સુધી જ મહેનત કરવાની છે. સાચું મમ્મી? સાચું બેટા. હે ભગવાન, બસ એક વાર પાટીદાર પરિવારના ફંક્શનનો જો પાસ મળી જાય ને તો હું આજ પછી ચોકલેટ નહીં ખાઉં, પાક્કું. અત્યાર સુધીનો પ્રશ્ન એ હતો કે માતાજીનો શણગાર કેવો હશે, મહાપૂજામાં કયા સેલિબ્રિટી અને ગેસ્ટ આવવાના હશે, આ વખતે મહાપૂજામાં શું નવું થવાનું હશે. પરંતુ હવે તો પ્રશ્ન એ છે કે મહાપૂજા થશે કે નહીં. શેરા આ લોકોને બહાર લઈ જા. પપ્પા સાંભળ્યું? આ મીડિયા વાળા આપણા ઘર વિશે કેવું કેવું બોલી રહ્યા છે. મને તો એ નથી સમજાતું કે આપણી અંદરની ઇન્ફોર્મેશન આ લોકો સુધી પહોંચી કઈ રીતે જાય છે. રંજન, અંદરની ઇન્ફોર્મેશન તો અંદરના લોકો દ્વારા જ પહોંચે. હેને મીનાક્ષીબેન? ભાભી, જે થઈ રહ્યું છે ને એ બધાની આંખની સામે છે. આંધળાને પણ ખબર પડે કે ના માતાજીનો શણગાર થઈ રહ્યો છે, ના સિદ્ધાર્થ હાજર છે.
મુહૂર્તમાં જો માતાજીનો શણગાર ના થયો તો મહાપૂજા નહીં થઈ શકે. હું તો પહેલેથી જ કહેતી હતી કે સિદ્ધાર્થની જગ્યાએ પૂજાની જવાબદારી જો મારા રાહુલને સોંપી હોત ને તો આવો પ્રોબ્લેમ થાત જ નહીં. પૂજાનું મુહૂર્ત નીકળી રહ્યું છે. સિદ્ધાર્થે બહુ મોટી ભૂલ કરી છે. એના ઉપરના ભરોસાને એણે તોડી નાખ્યો છે. પપ્પા, માત્ર ભરોસો નથી તોડ્યો પણ પરિવારની ઇજ્જત પણ દાવ પર લાગી ગઈ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પર પાણી ફરી જશે. અરે કેટલા લોકોને ઇન્વાઇટ કર્યા છે, શું કહીશું બધાને? જવાબદારી સોંપી એ પણ બહુ મોટી જવાબદારી હોય છે પપ્પા. સિદ્ધાર્થ જે કામ માટે યોગ્ય નથી ને એ કામ એને સોંપીને તમે બહુ મોટી ભૂલ કરી છે પપ્પા. પપ્પા, પપ્પા, આર યુ ઓલરાઈટ? આર યુ ઓકે? તમે અંદર ચાલ. ના, બેસો ભાઈ. મિસ્ટર પરફેક્ટ, આજે તો તારું આવી જ બનશે. મને તો નથી લાગતું કે તું કોઈ પણ સંજોગોમાં માતાજીનો શણગાર કરી શકે. અને જો મારું સપનું હકીકતમાં ફેરવાયું તો તારી હકીકત સપનું બની જશે. અંદરની શાંતિ જોઈને એમ લાગે છે કે પૂજા થવાની કોઈ સંભાવના નથી. પૂજા થશે. स्वाति बेटा तो आई गई. મમ્મી, રિંકુ જે કામ હાથમાં લે ને એ જડબે સલાહ કરી જ નાખે. કામ કર ને તારું. રિંકુ દીદી, રૂપા દીદી, માસી, કાકા, ક્યાં છો? બધા બહાર આવો. એ મુવા વેચાની કરે છે. માસી, પાટીદાર પરિવારના પૂજાના પાસનું સેટિંગ થઈ ગયું છે. પાસનું થઈ ગયું. હા, પાસ મળી ગયા, પાસ મળી ગયા, પાસ મળી ગયા. મમ્મી, તું અહીંયા શું કરે છે? પાસ પડી ગયા, ખબર પડી, સાંભળી છે, પાસ પડી ગયા. પાસ. થેન્ક યુ સો મચ ભગવાન, થેન્ક યુ. મિસ્ટર પરફેક્ટ પાટીદાર ઇઝ બેક નાઉ. એટલે હવે માતાજીનો શણગાર થશે જ. અને સિદ્ધાર્થ પાટીદારે આપેલું વચન એટલે ભગવાન શ્રી રામે આપેલું વચન. મમ્મી, લોટરી નહીં, જેકપોટ છે, જેકપોટ. હા, આ તો એકદમ જેકપોટ લાગી ગયો. એ મારા કાળિયા ઠાકર, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. પાટીદાર હાઉસની પૂજાના પાસ મળી ગયા લાગે છે. હા, મળી ગયા. જોયું, મારા કાળિયા ઠાકરે મારું સાંભળી લીધું. ક્યાંથી મળ્યા પાસ? અરે પાસ સામને से चल के हमारे पास आया. સાંભળ્યું? જોયું, સામેથી આવ્યા છે પાસ. અરે મારી રૂપાના રૂપના વખાણ છે પાટીદાર હાઉસ સુધી પહોંચી ગયા. અને એ લોકોને મારા રૂપાના રૂપ અને ગુણની ખબર પડી ગઈ ને એટલે સામેથી પાસ મોકલાવ્યા છે. चल रूपा, આપણે બહુ તૈયારીઓ કરવાની. ચલ મમ્મી, ચલ જલ્દી. અરે મારે તો કેટલું બધું કામ છે. એ શક્ય જ નથી કે પાટીદાર પરિવારમાંથી સામેથી કોઈ પાસ આપવા આવે. સારું, ચલો, હું પણ જાઉં છું. એ રવ્યા, અહીંયા સાચું બોલજો, કેવી રીતે થયું આ પાસનું સેટિંગ? या देवी सर्वभूतेषु महालक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. Excuse me. Start the work. We don't have too much time.
અરે શું કરી રહ્યા છો ભાઈઓ? ઢોલ વગાડો. તો દર્શક મિત્રો, આપ સાંભળી શકતા હશો કે પાટીદાર હાઉસમાં ફરીથી ઢોલ નગારા વાગવાના શરૂ થઈ ગયા છે. એનો સીધો અર્થ એ જ નીકળે છે કે સિદ્ધાર્થ પાટીદારે માતાજીના શણગારની વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે માતાજીની પૂજા કોઈ પણ વિઘ્ન વગર સંપૂર્ણ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દર વખતે સિદ્ધાર્થ બાજી હારવાનો છે ને એની પાસે આ એકો ક્યાંથી આવી? એકો નહીં રાહુલ, ખોટો સિક્કો છે આ છોકરી. ખાલી ખાકડે છે પણ એ કંઈ કરી નહીં શકે. પણ તને કેમ એવું લાગે છે મો? જો એની પાસે જે સામાન છે જોઈને લાગતું નથી કે એ માતાજીનો શણગાર કરી શકે. તું જોજે, જે સિદ્ધાર્થ એને લઈને આવ્યો છે ને એ જ સિદ્ધાર્થ એને ઘરની બહાર મૂકી આવશે. મને તો સમજાતું નથી કે આ છોકરી શણગાર કરશે કેવી રીતે. એની પાસે જેટલો સામાન છે એ જોઈને લાગતું તો નથી કે આટલા સામાનમાં માતાજીનો શણગાર થઈ શકે. એને શણગારની જાણકારી હશે?